વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી. તમે ઝવેરચંદ મેઘાણીનું નામ જરૂરથી સાંભળ્યું હશે, કેમ કે લોક સાહિત્ય ક્ષેત્રે એમણે ખૂબ સારું એવું કામ કરેલું છે. એમણે આવી જૂની વાર્તાઓને સંપાદિત કરવાનું પણ એક બહુમૂલ્ય કામ કર્યું છે. અને આ જૂની વાર્તાઓને એમણે ડોશીમાની વાતો કે પછી દાદાજીની વાતો શીર્ષક હેઠળ લખેલી છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક જૂની વાર્તા સાંભળવાના છીએ, જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હશે. જો સાંભળી હોય તો તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ, અને જો ના સાંભળી હોય તો તમારા બાળપણને ફરી એકવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ. ચીન દેશમાં એક રાજા રાજ કરે અને એને એક પ્રધાન. આ પ્રધાન બહુ શેતાન, રાજાના રાજમાંથી ખૂબ ખાઈ જાય. રાજા ભોળો એટલે પ્રધાનનું કપટ કાંઈ સમજે નહીં. હવે રાજાએ એક બીજા દેશની રાજાની કુરી હારે લગ્ન કર્યા. નવી રાણી જેવી સ્વરૂપમાં એવી જ ચતુર હતી. રાજાજીના રાજના કામકાજમાં એનું ધ્યાન આપે, રાજની બધી વાત સમજે. એને પાણીને રાજા તો બહુ સુખમાં દિવસો ગુજારતા, પણ પ્રધાનની લુચ્ચાઈ હવે હાલતી નહોતી, કેમ કે રાણીની આંખમાં ધૂળ નાખીને કાંઈ થયો કે એવું લાગતું નહીં અને થાતુંય નહીં. પછી એક દિવસ પ્રધાને તો ખટપટ આદરી. રાજાજીના કાન ભંભેર્યા કે રાણી તમને મારી નાખી અને પોતાના ભાઈને રાજગાદીએ બેહાડશે. ખોટા સાક્ષી ઊભા કર્યા, બનાવટી કાગળિયા બનાવડાવ્યા અને ઝેરના લાડવાય તૈયાર કરાવડાવ્યા. હવે ભોળો રાજા ભરમાઈ ગયો અને એણે હુકમ કર્યો કે રાણીને વનમાં મૂકી આવો. હવે રાણી તો ચોધા રાહુડા પાડતી પાડતી વનમાં હેલી. હારે નાના નાના બાળક, ઈ અને એક હારે નિમક હલાલ નોકર. હવે ઘોર જંગલ આવ્યું. રાત પડી ગઈ. નોકર કે, માજી તમે અહીંયા બેહો, હું વનમાંથી થોડાક લાકડા વીણી આવું. રાતે ટાઢ વાહે, વળી જંગલી જાનવરે આવે, એટલે જનાવર ન આવે તો લાકડાનું બળતું કરશું તો જ રાત નીકળશે. એમ કહી અને નોકર ગયો વનમાં લાકડા વીણવા. હવે આ રાજાની રાણી ફૂલ જેવા તો એના પગ, મેલની બાર કોઈ દી પગય ન મૂકેલો, ટાઢ તડકો કોઈ દી જોયાય નહોતા. આજે આખો દિવસ હાલી હાલીને થાકી ગયેલી એટલે એને ઊંઘ આવી ગઈ. એના પડખામાં બે બાળકો હતા અને એ દૂધ પીતા હતા. હવે થોડીક વારે રાણી જાગીને જોવે તો એને ચીસ પાડી. એણે જોયું. શું જોયું? તો કંઈક મોટું રીંછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી ગયું. ચીસો પાડતી પાડતી રાણી એ રીંછની પાછળ દોડી. દોડતા દોડતા કેટલેય આગે નીકળી ગઈ, પણ રીંછનો હાથમાં આવ્યું. હવે આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીકમાં હતો. ત્યાંથી એનો ભાઈ વનમાં શિકારે નીકળેલો. ઈ રાજા ત્યાં આવી ગયો. ઝાડની નીચે જોવે તો એક સુંદર બાળક હૂતેલું. રાજાને થયું કે ઓહો, આ તો કોઈ દેવાંગનાનો દીકરો લાગે. એમ કહી એ છોકરાને પોતાને દેશ લઈ ગયો. હવે રાણી તો ખૂબ ભટકી, પણ રીંછ ક્યાંય હાથ ન આવ્યું. ત્યારે એને સાંભળ્યું કે અરે રે, મારું બીજું બાળક એ તો ઝાડ નીચે જ છે. અરે રે, વળી ત્યાંથી પાછી દોડી અને આવી એ ઝાડની નીચે. ત્યાં તો બીજું બાળકય ન મળે. હાય હાય, મારા બે છોકરાને ઉપાડી ગયા. એમ કહી તો ખૂબ રોઈ. એવી જુવાન સુકોમળ રાણીને હૈયા ફાટ રોતી સાંભળી અને જંગલના ઝાડવાય જાણે એની દયા ખાતા હતા. પવનય થંભી ગયો હતો અને આકાશમાં પૂનમનો ચંદ્રમા એકી ટશે એની સામે જોઈ રહ્યો હતો. નોકરે આવી ગયો. એણે કીધું, માજી તમારા ભાઈનો દેશ અહીંયાથી આખો નથી, હાલો ત્યાં જાશું. રાણીએ કીધું, ભલે, પણ એના દુઃખનો તો ક્યાં પાર હતો. થોડીક વારમાં તો એક લોઢાના દાંતવાળો અને લોઢાના હાથપગવાળો રાક્ષસને આવ્યો અને નોકરને ગદાથી મારી અને રાણીને ઉપાડીને વયો ગયો. હવે આ તરફ રીંછ જે છોકરાને પોતાની બખોલમાં લઈ ગયું, ત્યાં એના બચ્ચાની પાસે એ બાળકને મૂક્યું. બચ્ચા ભૂખ્યા હતા, પણ કોણ જાણે કેમ કે બચ્ચાએ બાળકને ખાધું જ નહીં. ઉલટાનું એણે તો એના શરીરને મોએ મોએ છાંટવા માંડ્યા. બાળકને પણ બહુ આનંદ આવતો હતો, એટલે એ તો મીંડો હસવા. હાથ લાંબા કરીને રીંછના બચ્ચાની ડોકે વળગવા લાગ્યો. હવે રીંછણને બહુ હેત ઉપજ્યો. પછી બચ્ચાની હારે હારે એ છોકરાને રીંછણ ધવરાવવા લાગી અને એ છોકરો મોટો થવા માંડ્યો. ઓહો, એ છોકરાનું તે કાંઈ જોર. જંગલના કોઈ જનાવરને જોવે કે દોડીને એનો જીવ લઈ લે. મોટા મોટા રીંછની હારે કુસ્તી કરે. આખા એ જંગલના જનાવર એની પાસે ગરીબ ગાય જેવા. એક તો રાજાનો છોકરો, એમાં વળી રીંછણનું ધાવણ થયો. દિવસ જતા ગયા એમ એનો ત્રાસ વધતો ગયો. જંગલમાં કોઈ માણસ પગ નો મેલી શકે. એને લાંબા લાંબા વાળ, મોટી દાઢી, હાથ પગના નોર વધેલા અને કેવો બીક લાગે એવો. આખા એ વનને ધ્રુજાવે અને લોકોએ એનું નામ પાડ્યું મૂનો. હવે બીજી તરફ એવું બન્યું કે બીજા છોકરાને રાજા ઉપાડી ગયા. એનું નામ પાડ્યું ચંદ્ર, કેમ કે એ દિવસે પૂનમની રાત હતી અને ચંદ્રને રાજા પોતાના દીકરાની જેમ રાખે.
હવે ચંદ્ર દિવસે નો વધે એટલો રાતે વધે, ને રાતે નો વધે એટલો દિવસે વધે. એનું રૂપ તો ક્યાંય માય નહીં. રાજા એને ખૂબ ભણાવ્યો, મહારથીના પણ માન મુકાવે એવો ચંદ્રકુમાર થયો. દેશમાં પુકાર થયો કે જંગલમાં કોઈ માનવીના રૂપવાળું રીછડું રંજાડ કરી રહ્યું. મોટા રસ્તા બંધ થયા, ગામડા ઉજ્જડ થયા, લોકો ખોવાયા, માણસો વયા ગયા. હવે રાજાજીએ સભા ભરી અને સભા ભરીને કે આ રીછને મારવા કોણ જાહે? સભામાં બધા એના મોઢા ઉતરી ગયા, કોઈ બીડું ઝડપે નહીં. ત્યારે ચંદ્રકુમાર કે ઈ તો મારું કામ, હું જઈશ. જંગલમાં ચંદ્રકુમાર એકલો હાલ્યો, ઢાલ તલવાર બાંધેલી. એટલામાં તો ડુડુ એમ કરતો બુનો આવી ગયો. કોણ જાણે કેમ ચંદ્રકુમારના મનમાં હેત ઉપજ્યું. એને થયું કે હો, આ પ્રાણીને મારી ન નખાય, એને તો પકડીને રાજમાં લઈ જવાય. હવે બુનોએ તરાપ મારી. ઘડી એક પલમાં તો ચંદ્રકુમારના પ્રાણ જાત. પણ એ બહાદુર કુમારે તરત જ એની ચકચકતી ઢાલ આડી ધરી. એકદમ બુનો પાછો હટ્યો અને ચકચકતી ઢાલમાં એને પોતાનું રૂપ જોયું. એને થયું કે હો, હું માણસ જેવોસ. અને એકદમ એનું જનૂન ઓછું થઈ ગયું. ચંદ્રકુમાર ફાવી ગયો. એણે બુનોને તલવાર ભોકી દીધી. થાકીને બુનો પડી ગયો. ચંદ્રકુમાર કે હાલ મારી હારે. બુનોના મનમાં માનવીના જેવી મમતા વછૂટી અને ઈ તો ચંદ્રકુમારની હારે પાળેલા પ્રાણીની જેમ હાલ્યો ગયો. હવે રાજમાં આવ્યા ત્યાં તો લોકોની દોડા દોડ. માં છોકરું મૂકીને ભાગે, તણી બાયડી મૂકીને પલાયન કરે, વેપારી દુકાન છોડીને દોટ કાઢે. ચંદ્રકુમાર તો બુનોને લઈ જ્યાં રાજદરબારમાં જાય ત્યાં તો બૂમા બૂમ, બૂમા બૂમ. ચંદ્રકુમાર કે બીશો નહીં, બુનો તો આપણો દોસ્ત બની ગયો. પછી તો નાના નાના છોકરા પણ બુનોની પાસે આવે, એને પંપાળે. બુનો એના મોઢા ચાટે. કોઈ નઠોર છોકરો હોય તો એને લાકડી મારી જાય, પણ બુનો તો બોલે નહીં, ચાલે નહીં, ને બેઠો બેઠો દાંત કાઢ્યા કરે. આમ દિવસો સુખમાં કાઢે. ત્યાં વાળી માણસોના ટોળા ને ટોળા પોકાર કરતા આવ્યા. એક લોઢાવાળો રાક્ષસ આવીને માણસોને મારી જાય. કોઈ રક્ષા કરો, કોઈ રક્ષા કરો. હવે લોઢા રાક્ષસને મારવા કોણ જાય? સૌએ કીધું કે મોકલો આ બુનોને, બેઠો બેઠો ખાધાત કરે. અને આ રાજકુમારને મોકલો, એને આવડો મોટો પગાર છે અને વળી પોતાના પરાક્રમનું તો એને બહુ અભિમાન છે. હવે જોઈ લેવું એનામાં કેટલું પાણી. અને બુનો ને ચંદ્રકુમાર બે તૈયાર થયા, મીંડા હાલવા. કેટલાય વન વિંજા, કેટલાય ડુંગરા ચડ્યા, કેટલી મોટી મોટી નદીઓ તર્યા. પછી એવો એક લોઢાનો પહાડ, મોટો પહાડ, અને આખો લોઢાનો. ઝાડનું એકેય તાણું નહીં. સૂરજના તાપમાં તપી તપીને પહાડ રાતો ચોળ થયેલો. એ પહાડની અંદર લોહપુરી નામે એક નગરી, અને નગરીને દરવાજે રાક્ષસોની ચોકી. મોટા મોટા ઘંટ બાંધેલા. આ બે ભાઈઓ પહોંચ્યા ત્યાં તો ઘંટ ટણ વગાડવા લાગ્યા. ઘડીક વારમાં તો લોઢો રાક્ષસ આવી ગયો. આ બે જણાને જોઈ એ તો ખૂબ હસ્યો. તમે મને મારવા આવ્યા છો? ઠીક, આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે, એને જરા ઉપાડો તો, કેટલુંક જોર છે તમારામાં. ચંદ્રકુમાર ઢાલને ઉપાડવા ઉઠ્યો, પણ ઢાલ જરીએ ચસકે જ નહીં. પોઠા પડીને ભાઈ સાહેબ પાછા વળ્યા. રાક્ષસે હસીને બુનોને કીધું, આવો બેટાજી, તમે આવો. બુનોએ આખા ઝાડને ઝાલીને હલાવ્યું. કડ 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 એમ કરતું ઝાડ નીચે પડ્યું. ઢાલય પડી. આખો લોઢાનો પહાડ ધ્રુજી ઉઠ્યો. રાક્ષસના શરીરમાંથી જોર વયું ગયું. રાક્ષસ મરવા જેવો થઈ ગયો. મરતા મરતા બોલ્યો, મારું મોત આ ઢાલમાં હતું. આ ઢાલને ઉપાડનાર કોઈ જેવો તેવો ન હોય. મને વરદાન હતું કે જંગલના જનાવરને ધાવીને જે માણસ ઉછર્યો હશે ને એની હાથે જ હું મરીશ. રાક્ષસ મરી ગયો. ચંદ્રકુમાર અને બુનો એ નગરીમાં ગયા. ત્યાં તો મોટા મોટા બંદીખાનામાં અપરંપાર માણસોને પૂરેલા જોયા. બધાને ચંદ્રકુમારે છોડ્યા. એક ઠેકાણે એક સુંદર બાઈ બેઠી બેઠી રોતી હતી. એના હાથ પગમાં બેડીઓ બાંધેલી. કુમારે એની બેડીઓ છોડીને પૂછ્યું કે માડી, તમે કોણ છો? બાઈએ કીધું કે હું ચીન દેશના રાજાની રાણી. મારા પતિએ મને વનવાસ દીધો. મારા છોકરા જંગલમાં ખોવાણા. આજ 20 વર્ષ થયા. અહીંયા પડી પડી હું તો રોવ જ છું. અહીંયા એક વામનજી છે, એને તમે છોડાવો જાઓ. અને આગે એક પથ્થરની મોટી મૂર્તિ ઊભી હતી. ત્યાં એક વામનજી બેઠેલા. એણે કીધું કે તમે મને છોડાવો છો, એથી હું પણ તમને આનો બદલો દઈશ. એમ કહી એણે પથ્થરની મૂર્તિને ટકોરા માર્યાને પૂછ્યું, હે મૂર્તિ, ઈ કે આ કોણ છે? મૂર્તિને વાચા થઈ. એણે ચંદ્રકુમારને કીધું, તને ખબર છે તારા મા બાપ કોણ? ચંદ્રકુમાર કે ના ઓ દેવી, મને બધાય નમાયો કે. મૂર્તિ કે આ સામે ઊભી નહીં તારી માં, તારે ભાઈ બતાવું? આ સામે ઊભેલો બુનો ઈ તારો ભાઈ. પેલી બાઈ કે દેવી મૂર્તિ, મને બધો ભેદ સમજાવો. પછી મૂર્તિએ
બધી વાત કરી. માં અને બે દીકરા ખૂબ ભેટા. ત્રણેય જણા રાજમાં ગયા તે ખબર પડી કે આ તો આપણા મામાનું રાજ. મામાએ બે ભાણેજોને ખૂબ ભેટા. બે કુમારોને લઈ અને રાણી ચીનમાં ગયા. હવે ચીનના રાજાએ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી. પ્રધાનનો દેશ નિકાલ કર્યો. એણે તો પોતાની રાણીને મરી ગયેલી માનેલી. રાણી, ઓ રાણી એવા પોકારો કરીને ઝૂરતો તો. ત્યાં એના રાણી આવ્યાના સમાચાર મળ્યા. જઈને રાણીના પગમાં પડી ગયો. કુંવરોને રાજ સોંપીને પોતે ઈશ્વરનું ભજન કરવા માંડ્યો. ને પછી